નમસ્તે દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા હતા એ 2003ની ઘટના છે. આજથી 22 વર્ષ થયા. ત્યારે ફિક્કી સાથે મીટિંગ બોલાવી હતી આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાને, અને એવું વચન આપ્યું હતું, બહુ મોટું વચન આપ્યું કે ગુજરાતમાં અમે એક એવી ક્રાંતિ લાવીશું આ ફિક્કીની મદદથી કે બાયોટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરીને ગામડાઓમાં વિકાસ કરવા માટે અમે એગ્રો બાયોટેક ક્લસ્ટર વિલેજ બનાવીશું. એગ્રો બાયોટેક ક્લસ્ટર વિલેજ બનાવીશું એવી જાહેરાત કરી હતી. તો હમણાં આજે જ બાયોટેકનોલોજી વિભાગના જે ડિરેક્ટર છે ડીડી જાડેજા, એમની સાથે વાત કરી કે ભાઈ આ પ્રકારનું કોઈ ગામ અમારા ધ્યાનમાં નથી. કૃષિ વિભાગના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી, વર્તમાન અને એ સમયના 2003ના સમયના જે અધિકારીઓ હતા એમની સાથે વાત કરી, તો એ પણ કહે છે કે આવું કોઈ ગામ બન્યું નથી. તો આપણા નેતાએ વચન આપ્યું હતું, એ તમે જે જોઈ રહ્યા હતા, જોઈ લો કે આ જે વચન આપ્યું હતું કે અમે આ પ્રકારનું આ તારીખે જે મીટિંગ મળી હતી એ આપણે જોઈ રહ્યા છીએ. અને એ મીટિંગમાં 12 માર્ચ 2003ના રોજ આ બેઠક મળી હતી. અને એમાં ફિક્કી સાથે, એટલે કે ભારતના જે ઉદ્યોગપતિઓનું એક સંગઠન, ઉદ્યોગોનું જે સંગઠન છે એ ફિક્કી, તો એની સાથે બેઠક મળી હતી. અને બેઠકમાં આ વાત કરી હતી મોદી સાહેબે કે બાયોટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રે મૂલ્ય વૃદ્ધિ અને ખેત પેદાશોના રૂપાંતરણની પ્રક્રિયા અને નિકાસ માટે એગ્રો બાયોટેક ક્લસ્ટર વિલેજ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અમે અમલમાં મૂકવાના છીએ. તો આજે 22 વર્ષ થયા, મોદી સાહેબે કશું જ નથી કર્યું. કેમ નથી કર્યું એ તો હવે મોદી સાહેબ કહી શકે. પરંતુ આજે પણ એના જે બણગાઓ ફૂંકવાના જે વાત આવે છે નેતાઓના અલગ અલગ પ્રકારના, કે ભાઈ અમે આ કર્યું, અમે આ કર્યું. આ વડાપ્રધાન જ્યારે મુખ્યપ્રધાન પહેલી વખત શપથ લીધા ત્યારની આ તસવીર છે. અને એના ત્રીજા જ વર્ષે એમણે આ વચન આપ્યું હતું. અને હાથમાં ગીતા છે, નીચે જો આ ગીતા જોઈ શકીએ છીએ, એમણે વચન આપ્યું હતું. ગીતાના નામે સોગંદ લીધા હતા મુખ્યપ્રધાન તરીકે. અને પછી એમણે એ ગીતાના સોગંદ કે હું વફાદારીપૂર્વક ગુજરાતના હિતમાં કામ કરીશ, પણ આ કામ કર્યું નહીં. એના બદલે સોલાર વિલેજો ઊભા કરવામાં આવી રહ્યા છે. સોલાર સારી વાત છે, વિકાસ થવો જ જોઈએ, કોઈ સવાલ નથી. પણ વચન તમે આપો છો ત્યારે તમારે વિકાસની માટે ખરેખર એક આયોજન હોવું જોઈએ. વિકાસ થઈ શકે એવા જ વચનો આપવા જોઈએ, કે નહીં કે લોકોને લોભામણા જાહેરાતો કરીને. કુબેર ડિંડોર પણ હમણાં વળી ગુજરાત ટ્રાઇબલ જીનોમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જ ટેકનોલોજી મિશન હેઠળ, રિસર્ચ સેન્ટર કે મિશન હેઠળ ચાલે છે. તો એમાં આદિવાસીઓના ડીએનએ લેવામાં આવશે, આ તે બધું થશે, ઘણું બધું થશે. તો હવે અગાઉના પ્રોજેક્ટનું શું થયું? નવા પ્રોજેક્ટ તમે જાહેર કરો છો. આ 2 દિવસ પહેલા જ આ પ્રોજેક્ટ જાહેર કર્યો છે. અભણ શિક્ષણ પ્રધાન છે, એમણે આ જાહેરાત કરી છે. તો નવા પ્રોજેક્ટ જાહેર કરો છો, પણ જૂના પ્રોજેક્ટનું શું? એ એક સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. અને એટલા માટે કાલચક્રમાં આજે સવારે આપણે ચિંતા કરવી પડે છે કે લોકોને કઈ રીતે છેતરવામાં આવે છે, કઈ રીતે એમને પ્રભાવિત કરવામાં આવે છે જુઠ્ઠા વચનો આપીને. એ જે મીટિંગ થઈ હતી, એ બેઠક થઈ હતી, એમાંથી મોટાભાગનો એક એપ્રિલ પાર્ક જે સુરતમાં બનેલો છે એનો અમલ કંઈક દેખાય છે. પણ અમદાવાદમાં જે એપ્રિલ પાર્ક બનેલો હતો એ ત્યાં તો આપણે મેટ્રોનું સ્ટેશન બનાવી દેવાયું છે. તો આવી જે નીતિ અપનાવવામાં આવે છે એ નીતિ ખરેખર ગુજરાતના હિતમાં કોઈ પણ સંજોગોમાં નથી. લોકોને ભ્રમમાં નાખીને એના મતો લેવા કોઈ પણ સંજોગોમાં વાજબી નથી. કારણ કે આપણે આપણી ભવિષ્યની પેઢી માટે, અત્યારની આપણા માટે એક સુંદર સરસ ગુજરાત બનાવવા માંગીએ છીએ, કે જેમાં દરેક લોકો પોતાના વચન પ્રત્યે પ્રતિબદ્ધ હોય, ભ્રષ્ટાચાર ના કરે, અને જે એ કરે એવા નાગરિકો આપણે પેદા કરવા છે, બનાવવા છે, ભવિષ્યના અને અત્યારના. જ્યારે નેતાઓ જ આ પ્રકારના વચનો આપીને ફરી જતા હોય, ભૂલી જતા હોય, તો અને પછી આવા જ વચનો ઉપર તો વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા છે. આજે 25 વર્ષ થયા છે સત્તામાં. નરેન્દ્ર મોદી છે એમાં 25 વર્ષ થયા છે. તો આવા તો કેટલા બધા એમણે જૂઠાણાઓ ચલાવ્યા છે.
આવા જૂઠાણાનો પર્દાફાશ આપણે કરતા રહીશું, નેતાઓના, દરેક નેતાઓના, માત્ર નરેન્દ્ર મોદીની, જે સત્તામાં હોય એ, અને અગાઉ જે રાજનેતાઓએ જે વચનો આપ્યા હતા એ કાલચક્રના ગર્તામાં ધકેલાઈ ગયા છે. ઇતિહાસનું એક કલંકિત પાનું બની ગયું છે. એવા આપણે પ્રકરણો ચર્ચા કરતા રહીશું, અને પુરાવા સાથે આપણે અધરતર વાત નહીં કરીએ. પરંતુ આજે પણ આ જ નેતાઓ, કૃષિ પ્રધાન જોઈએ, કૃષિ પ્રધાન, દેશના કૃષિ પ્રધાન કે જે પેલા પુરુષોત્તમ રૂપાલા ગુજરાતના હતા, પછી એમણે વિવાદોના કારણે એને રહ્યા, અને આ કૃષિ પ્રધાન वैज्ञानिकों ने जो है रिसर्च की है, इनोवेशन किया है, नवाचार किया है, और इनोवेशन से फार्मर को जोड़ा भी है. उसका परिणाम मैं आज देख रहा हूं. बेंगलोर ग्रामीण में और आसपास के जिले में यहां हार्टिकल्चर ने बहुत प्रगति की है, और किसानों ने, फार्मर्स ने भी अलग अलग ढंग के इनोवेशन किए हैं. તો આજે પણ આ જ ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં જ્યારે એનો અમલ કરવો જોઈએ એ અમલ કરતા તો ક્યાંય દેખાતા નથી. તમે વચનો આપો છો, મોટી મોટી વાતો કરો છો, બધું જ બરાબર છે, પણ છેલ્લે શું ભોગવવાનું તો પ્રજાએ જ ને. કારણ કે તમે આ વચન આપ્યું હતું 2003માં, શું થયું? એના બદલે ત્રિપુરાનું જે એક નાનું અમથું ગામ છે, કે જે ગામે પોતે આજે મોડેલ જે બનાવવાના હતા ગુજરાતમાં, એ જ પ્રકારનું એક ગામ 2018માં બનાવી દીધું હતું. 2003માં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું, એના 15 વર્ષ પછી ત્રિપુરામાં આજે એટલું સુંદર ગામ છે, અને ટોટલી જે કન્સેપ્ટ બાયો વિલેજ જે હતું એ પ્રમાણે ત્યાં ઓર્ગેનિક ખેતી થાય, બાયોગેસ, સૌર ઉર્જા, આજીવિકાના સુધારો, ટેકનોલોજી અને સજીવોના વિશે અભ્યાસ કરવા માટે અને માનવ વિકાસ માટેની ટેકનોલોજી કે જે બાયોટેકનોલોજી તરીકે ઓળખાય છે, એનો અમલ આ ગામમાં જોવા મળે છે. સજીવોના બંધારણ અને તેની વર્તણૂકના આધારે માનવ વિકાસ અને સંશોધનમાં એનો ઉપયોગ કઈ રીતે કરવું, આ ગામે આદર્શ પૂરું પાડ્યું છે. ગુજરાતમાં બીટી કોટન બાયોટેકનોલોજીના જે બીટી કોટન ડેવલપ કરવાનું હતું, નવસારી કૃષિ યુનિવર્સિટી એના એ સંશોધન કરી રહી હતી. શું થયું આજે? ક્યાંય કોઈ જગ્યાએ ગુજરાતનું પોતાનું બીટી કોટન ક્યાંય નથી. જે કંઈ છે તે વિદેશી કંપનીઓના આધારે અત્યારે ચાલી રહી છે, એના પેટન્ટના આધારે. તો આ બાયોટેકનોલોજીની સમસ્યાનો ઉકેલ અને ઉપયોગી ઉત્પાદકતા અને જીવ વિજ્ઞાન સાથે જોડીને જે ત્રિપુરા એકદમ નાનું રાજ્ય છે, એકદમ નાનું રાજ્ય છે, એણે સાબિત કર્યું છે. અને ગામમાં આપણે પ્રવેશ કરવો હોય તો 50 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. છે કોઈ ગુજરાતમાં આવું ગામ? વચનો આપો છો. ત્રિપુરા જેવું એકદમ નાનું રાજ્ય જો આ કરી શકતું હોય, અને ગામ લોકો પોતે કરે છે, એની સ્વચ્છતાથી લઈને એના રોડ, એના જે માર્ગો છે, માર્ગોથી લઈને કોમ્યુનિટી સેન્ટર્સથી લઈને એની જે સજીવ ખેતીથી લઈને ઘણું બધું છે ગામમાં, ઘણું બધું. એક વખત ગામમાં જઈએ તો એકદમ પ્રભાવિત થઈ જાય એવું ગામ છે. હું પોતે પણ એ ગામમાં જઈ આવ્યો છું, એટલા માટે મને આ બધી જ ખબર છે. અને આવું ગામ ગુજરાતમાં કેમ નહીં? ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી બનાવ્યો છે, પરંતુ બાયોટેકનોલોજીના આધાર ઉપર ગુજરાતમાં એક પણ ગામ આજ સુધી નથી. તો આ બાબત અત્યંત ગંભીર છે કે નેતાઓ વચનો આપીને ભૂલી જાય છે, પરંતુ પછી ભોગવવું પડે છે પ્રજાને. વચનો એક કાળ ગર્તામાં ધકેલાઈ જતા હોય છે. ઘણી બધી પીડા લોકોને સહન કરવી પડતી હોય છે. જો આવા ગામ નરેન્દ્ર મોદી ઊભા કરી શક્યા તો ગુજરાતનું કલ્યાણ થઈ ગયું હોત. પરંતુ માત્ર એમને વાતો કરવી છે, અને એમાં બહુ મોટા ખર્ચા પણ નતા. કોઈ એક તાલુકો પસંદ કર્યો હોત ને એના 2-4 ગામ એમાં પસંદ કર્યા હતા, મોડેલ ગામ, તો પણ એ મોડેલના આધારે બીજા દરેક જિલ્લામાં 4-4, 5-5 ગામ બની શક્યા હોત. અને એ ગામમાં મોટા પ્રમાણમાં ટુરિઝમ પણ ડેવલપ થઈ શક્યું હોત, અને એના કારણે ગામ લોકોનો ઉદ્ધાર પણ થયો હોત. પરંતુ કાંઈ કાગળ ઉપર બધું વાતો હતી, મોઢાની વાતો હતી. લેખિતમાં કરારો પણ કેટલાક થયા હતા. આજે એનો કોઈ જ અમલ નથી. ફિક્કી પણ એટલી જ જવાબદાર, ગુજરાતના દેશના ઉદ્યોગપતિઓ પણ એટલા જ એના માટે જવાબદાર છે. એમની હાજરીમાં આ બધા વાતો થઈ હતી, મોદી સાહેબે વાતો કરી હતી, બધું જ કર્યું. તો આવા જ વિષયો પર રોજ આપણે સવારે ચિંતન કરતા રહીશું. આપણા ભવિષ્યનું ગુજરાત એક સ્વચ્છ, નિર્મળ, પ્રમાણિક ગુજરાત બને. ગુજરાતના નાગરિકો સુખી થાય, આર્થિક રીતે, સામાજિક રીતે અને માનસિક રીતે પણ સુખી થાય. અને આવા નેતાઓ જે ભ્રમમાં નાખી દે છે
એની ચુંગાલમાંથી અલગ થાય એવું ગુજરાત આપણે જોઈએ છીએ. અને એટલા માટે આપણે કાલચક્રમાં હંમેશા માટે આવી ચર્ચા કરતા રહીએ છીએ. રોજ સવારે 9 વાગે તમે કાલચક્ર જોઈ શકો છો. અને એમાં આવા જ ગંભીર પ્રકારના મુદ્દાઓ કે નેતાઓ વચનો આપે છે, પરંતુ એના આખરે થાય છે શું, એની વાતો આપણે કરતા રહીશું. બસ આજે આટલું જ. નમસ્તે.